સરસ આસો પાલવ તો આપણા ઘરે સારો નરસો તમામ પ્રસંગમાં વપરાય છે. આસો પાલવ તમામ પ્રસંગોમાં આસો પાલવનું તોરણ બાંધવામાં આવે છે. જન્માષ્ટમી જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થશે ત્યારે પણ આપણે માછલીઓ બાંધતા હોઈએ છીએ. હવે આવે છે દક્ષ, ધોરણ 4 દક્ષ. શું લઈને આવ્યો? મારું નામ કેળું છે. કડું કડું લાગુ છું. એને અંગ્રેજીમાં બનાના કહેવાય છે. મીઠું લાગુ છું. હું મીઠું મીઠું લાગુ છું. હું કેળું છું. ખરા સરસ સરસ. દક્ષભાઈ કેળાની મુહમ્મદ તડકો લઈને આવે છે. ચાલો હવે છે સોહમ, દ્રાક્ષ લઈને આવે છે. સોહમ સૂકી દ્રાક્ષ આવે ને, સૂકી દ્રાક્ષ કાળી અને લીલી સૂકી દ્રાક્ષ આવે. ચાલો હવે આપણે આર્મી ને બોલાવીએ. આર્મી આર્મી ક્યાં ગઈ? આર્મી કેતન, આર્મી મેન કેતન સવારનો આવી ગયો છે. કેતન નો મૈત્રી બંને સાથે જ લઈ લઈએ આપણે. અભિષેક બને છે આર્મી બધા એના સાથે જ આર્મી બધા ભેગા કરી દે સાથે. અને બીજું કોણ બની છે આર્મીમાં? આર્મી બધા જ આવી જાય સ્ટેજ ઉપર. અભિષેક ફિક્સ છે આર્મીમાં. આર્મીનો ડ્રેસ લાવી દીધો છે. 2-3 વર્ષ ચાલી જાય. સરસ. ચલો બોલવાનું ચાલુ કરો કેતન. નમસ્કાર, મારું નામ છે કેતન ઝાલા. હું ધોરણ પર ઊભીને તમારી મારા દેશની રક્ષા કરું છું. હું મારા દેશને અને મારા દેશવાસીઓને બચાવવાનું કામ કરું છું. જય હિન્દ. હું દેશની રક્ષા કરું છું. જય હિન્દ ભારત. મારું નામ છે મૈત્રી. હું મારા દેશને રક્ષા કરું છું. કોળે પર ઊભો રહીને દેશની રક્ષા કરીશ. આતંકવાદીઓને મારીશ. ભારત માતા કી જય. સરસ. હવે આપણે શિક્ષકને બોલાવીએ છીએ ભાઈ ઉર્વશીબેન.
ઉર્વશીબેન શિક્ષક બન્યા છે. ઉર્વશીબેન ચાલો હવે આપણે લઈએ છીએ ધોરણ 7 માંથી મીનાક્ષીબેન. જે આપણી સામે શું બનીને આવે છે તમારે નક્કી કરવાનું છે. મીનાક્ષીબેન ધોરણ 7 આવી છે નથી આવી? ધોરણ 7 મીનાક્ષીબેન 7 બ. ચાલો 7મા થી બીજી છોકરી છે ધર્મિષ્ઠાબેન. ધર્મિષ્ઠાબેન જોડે શું છે? ત્રિરંગો. તો શું બન્યા છે? હા ભારત માતા આપણી દેશની રક્ષા કરે છે. આપણે પણ ભારત માતાની રક્ષા કરી છે. ભારત માતાનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. ભારત માતાનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે. ભારત માતાનું રાષ્ટ્રીય રમત હોકી છે. ભારત માતાનું રાષ્ટ્રીય ફળ કેરી છે. સરસ સરસ ખૂબ સરસ. આપણે બધા બોલી છીએ એના કરતા સામે થોડું આમ વ્યવહારું લાગવું જોઈએ. ભૂખેલું બોલતા એવું લાગે છે. થોડું સામે આમ લાગવું છે કે હા હું ભારત માતા છું. ચલો બીજું કોઈ ભારત માતા બની છે. કોણ બની છે? માનસીબેન. 1000 વર્ષે ફિક્સ છે માનસીબેન ભારત માતા. મારું નામ માનસીબેન જગદીશભાઈ છે. હું ભારત માતા બની છું. ભારત માતા વિશે બે ત્રણ વાક્ય છે. હું છું તમારા સૌની ભારત માતા. આ દેશના દરેક વ્યક્તિ મારા નામથી ઓળખાય છે. આ સોહન તારું પતિ ગયું અહીંયા છે. પતિ ગયું ઓય તારા તારી મને મિલે છે. એટલા પતિ બી હોય તો શું ને મેરા સરસ સરસ. માનસીબેન પહેલા ધોરણથી ભાગ લે છે. બધાય માન કંઈક ને કંઈક બને. ચાલો ધોરણ 8 માંથી આપણે લઈએ છીએ રાણા પ્રતાપ. રાણા પ્રતાપ ને બોલાવીએ આપણે. રાણા પ્રતાપ. હા તારીખો ભાવો ધનરાજ રાણા પ્રતાપ. ધનરાજ રાણા પ્રતાપ.
રાણી લક્ષ્મીબાઈ, ચલો રાણી લક્ષ્મીબાઈ એટલે રાણા પ્રતાપને રાખીને. નમસ્તે, મારું નામ નીતિબેન પરેશભાઈ રોહિત છે. હું આજે રાણી લક્ષ્મીબાઈ બની છું. રાણી લક્ષ્મીબાઈ વિશે હું તમને જણાવીશ. રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર 1828 ના રોજ થયો હતો. તેમનો જન્મ મરાઠી બ્રાહ્મણના ત્યાં થયો હતો. તેમના પિતાનું નામ મોરોપંત અને માતાનું નામ ભાગીરથીબાઈ હતું. તેમને બધા પ્રેમથી મનુ કહીને બોલાવતા હતા. તેમનું લગ્ન 1851 માં થયું હતું. તેમનું લગ્ન ઝાંસીપુરના રાજા સાથે થયું હતું. તેથી રાણી લક્ષ્મીબાઈને ઝાંસી રાણી તરીકે ઓળખવામાં આવતા હતા. તેમના લગ્ન પછી તેમનું નામ લક્ષ્મીબાઈ પડ્યું હતું. તેમના થોડા સમય પછી તેમને એક પુત્રને જન્મ આપ્યો હતો. ત્યાર પછી તેમના પતિ મૃત્યુ પામ્યા હતા. ત્યાર પછી તેમને નાનપણથી જ્ઞાન શાસ્ત્રનો ખૂબ જ જ્ઞાન હતું. તેથી તેમના પતિની તેમને રાજગાદી લીધી. ત્યાર પછી તેમને યુદ્ધમાં તે લડવા જતા હતા. આવી આ લક્ષ્મીબાઈ મહાન શક્તિશાળી સ્ત્રી હતા. જો અહીંયા વેશભૂષાનો કાર્યક્રમ છે અને તમે માહિતી નથી આપી રહ્યા કે રાણી લક્ષ્મીબાઈ કોણ હતું, શું હતું. તમે જ રાણી લક્ષ્મીબાઈ છો એટલે તમે જ્યારે બોલો ત્યારે એક હું છું રાણી લક્ષ્મીબાઈ. ભારત દેશના માટે મેં મારું બલિદાન આપ્યું છે. હું છું રાણી લક્ષ્મીબાઈ. હું તમને આજે રાણી લક્ષ્મીબાઈ. મારો જન્મ 19 નવેમ્બર 1828 ના રોજ થયો હતો. મારા પિતાનું નામ મોરોપંત અને મારી માતાનું નામ ભાગીરથીબાઈ હતું. મને બધા પ્રેમથી મનુ કહીને બોલાવતા હતા. મને નાનપણથી અસ્ત્ર અને શસ્ત્રનો ખૂબ જ જ્ઞાન હતું. તેથી હું આ જ્ઞાનનો ખૂબ જ એ કરતી હતી. ત્યાર પછી થોડા સમય પછી મારું લગ્ન થયું. મારું લગ્ન 1851 માં થયું. ત્યાર પછી મારા રાજાનું નામ ઝાંસી રાજા હતું. ત્યાર પછી મને બધા ઝાંસી રાણી તરીકે ઓળખતા હતા. પછી મારા લગ્ન પછી મારું નામ રાણી લક્ષ્મીબાઈ પડ્યું હતું. ત્યાર પછી મને થોડા સમય પછી મેં એક પુત્રને જન્મ આપ્યો હતો. ત્યાર પછી મારા પતિ મૃત્યુ પામ્યા. ત્યાર પછી મને મારા પતિની ગાદી મળી. ત્યાર પછી હું ગમે ત્યાં લડવા જતી હતી. હું આવી આ બહાદુર સ્ત્રી હતી. વચ્ચે અવાજ નહીં કરીએ. વચ્ચે કોણ અવાજ કરે છે ભાઈ? મારી તમામ દેશની સ્ત્રીઓને સંદેશ છે કે આવી રીતે રાણી લક્ષ્મીબાઈ જીવીશું તો રાણી લક્ષ્મીબાઈ છે. સરસ સરસ. હવે આપણે
હવે આપણે વચ્ચે ક્રિકેટરના આવીએ છીએ. ક્રિકેટર ધોરણ 8 ક્રિકેટરમાં પ્રણવ છે અને ધોરણ 2 માં ક્રિકેટર બનેલા છે કુલદીપ અને સંકેત. પ્રણવ ક્રિકેટર સ્ટેજ ઉપર આવી જશે. સંકેત તારું તો મોઢું કમ્પ્લીટ છે. ફેરી લે બેટા. સંકેત કોણ બને છે જોઈને કહેજો તો. હા જોઈને આમ ફરી જાવ ભાઈ. હા અને એનો મિત્ર છે બીજો સચિવ અને ધોરણ 8 ક્રિકેટર પ્રણવભાઈ. ક્યાં ગયા? અરે વાહ ભાઈ, પ્રણવભાઈ પણ આવી ગયા છે. ચાલો ત્યારે ક્રિકેટ રમી લઈશું ને. મારું નામ છે વિરાટ કોહલી. મારો જન્મ દિલ્હીમાં 5 નવેમ્બર 1981 માં થયો હતો. મારા પિતાનું નામ છે પ્રેમ કોહલી. મારી માતાનું નામ છે સંજયા કોહલી. મારી પત્નીનું નામ છે અનુષ્કા શર્મા. મારી શિક્ષણની શરૂઆત દિલ્હીમાંથી જ થઈ હતી. 8-9 વર્ષની ઉંમરેથી જ મારા પપ્પાએ મને ક્રિકેટ ક્લબમાં ભરતી કરાવ્યો હતો. ને હું 2002 માં અંડર 15 રમ્યો. પછી હું 2004 માં અંડર 17 રમ્યો. પછી હું 2007 માં અંડર 19 રમ્યો. પછી 2008 માં હું ટાટા IPL રમ્યો. તે સીઝનમાં મેં 13 મેચોમાં 15મી સિરીઝમાં 15ની અર્ધશતક મારી 165 રન બનાવ્યા. પછી હું RCB ટીમને સપોર્ટ કરતો હતો. 17 વર્ષ થઈ ગયા પણ IPL ટ્રોફી અમે ન જીત્યા હતા. પણ 18મા વર્ષે 2050ની 25ની IPL ટ્રોફી RCB ના હાથમાં છે. સરસ સરસ. હવે ક્રિકેટ રમી લો. થોડી વાર સ્ટેજ ઉપર આયા છો તો. ક્રિકેટ રમી લો ભાઈ, આયા છો તો. બોલિંગ બોલિંગ નાખો ત્યારે. હા સરસ સરસ. સરસ સરસ સરસ. હવે આપણી જોડે આવી રહ્યા છે રાણા પ્રતાપ ધનરાજભાઈ. ધનરાજ પ્રતાપનો જન્મ 9 મે 1540 માં થયો હતો અને તેમનું અવસાન 19 જાન્યુઆરી 1597 માં થયું હતું. મેવાડના સિસોદિયા રાજવંશના એક પરાક્રમી અને સુરવીર રાજા હતા. તેમને ભારતીય ઇતિહાસમાં મહાન દેશભક્તોમાંના એક ગણવામાં આવે છે. પ્રારંભિક જીવન અને રાજ્યાભિષેક મહારાણા પ્રતાપનો જન્મ રાજસ્થાનના કુંભલગઢ કિલ્લામાં મહારાણા ઉદયસિંહ દ્વિતીય અને રાણી દેવંતાબાઈને ત્યાં થયો હતો. તેઓ તેમના પિતાના 25 ભાઈ બહેનોમાં સૌથી મોટા હતા. બાળપણમાં તેમને કિકા નામથી બોલાવવામાં આવતા હતા. 1572માં તેમના પિતાના અવસાન પછી મેવાડના અમીરો અને સરદારોએ પ્રતાપસિંહને રાજગાદી સોંપી, કારણ કે તેઓ મુગલો સામે લડવાની ક્ષમતા ધરાવતા હતા. 1 માર્ચ 1572ના રોજ બગુડામાં તેમનો રાજ્યાભિષેક થયો. મહારાણા પ્રતાપ મુગલ સમ્રાટ
કરેલું હતું. અને તેમને ઘણી લડાઈઓનો સામનો કર્યો હતો. હલ્દી ઘાટીનું યુદ્ધ મહારાણા પ્રતાપના જીવનનું સૌથી મહત્વપૂર્ણ યુદ્ધ હલ્દી ઘાટીનું હતું, જે 18 જૂન 1576 ના રોજ થયું હતું. આ યુદ્ધમાં મહારાણા પ્રતાપની સેના લગભગ 3000 ઘોડેસવાર અને 400 વીર તીરંદાજો અને મુઘલો સેના આમેરના માનસિંહ પ્રથમના નેતૃત્વ હેઠળ 10,000 સૈનિકો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. મહારાણા પ્રતાપના વફાદાર ઘોડા કેતકનું આ યુદ્ધમાં અવસાન થયું હતું. આ યુદ્ધમાં મુઘલો પ્રતાપને પકડવા નિષ્ફળ રહ્યા, જેના કારણે તેમની જીત અર્થહીન સાબિત થઈ. આધિપત્ય અને અવસાન હલ્દી ઘાટીના યુદ્ધ પછી પણ મહારાણા પ્રતાપને મુઘલો સામે પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો. 1518માં તેમને મેવાડ મુક્તિના પ્રયાસો તેજ કર્યા અને ઘણી મુઘલ ચોકીઓ પર આક્રમણ કરીને ઉદયપુર સહિત 36 મહત્વપૂર્ણ સ્થાનો પર ફરીથી પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું. 19 જાન્યુઆરી 1597 ના રોજ 56 વર્ષની વચ્ચે તેમનું અવસાન થયું. કહેવાય છે કે તેમનું અવસાન શિકાર દરમિયાન થયેલી ઈજાઓના કારણે થયું હતું. જય ભવાની બરોબર બોલ બોલ. જય ભવાની! જય ભવાની! તમે તલવાર વાળા કરો. તમે નહીં તલવાર વાળા. ચાલો હવે. જય ભવાની! જય ભવાની! જય ભવાની! આગળ જાઓ ભાઈ, આક્રમણ થશે કે લોચા પડશે? સરસ સરસ. આ પાત્ર જબરજસ્ત જીવંત પાત્ર બનાવી લો અમરીશભાઈ, જબરજસ્ત. બાળકોને મોટાને સૌને ગમી. સરસ. હવે આપણે ધોરણ 5 ધ્રુવીલને બોલાવીએ. કૃષ્ણ ભગવાન જે બન્યા છે એમના વગર તો કેમનું ચાલે, એટલે ધ્રુવીલને આપણે બોલાવવું પડે. મને જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે હું કોણ છું. ચક્ર થોડી વાર સાઈડમાં મૂકી દો. લાય ચક્ર લાય. ચક્ર પાછળથી અમે ગાડા અરે પેલું ગાવ ને. પણ આમ રહે તો સારું લાગે. હા, એ શ્રી કૃષ્ણ જેવું લાગે મેડમ એના કરતા માઇક આમ રાખો ત્યારે શું હતું? મને જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે હું કોણ છું. દવાઈ ના કર, સ્વીટ દવાઈ નહીં કરવાની બનશે. એમાં નહીં પણ આવતો ને. કર્મ કર ફળની આશા ના રાખી. તું જેવું કર્મ કરીશ એવું ફળ મળશે. સારું કર્મ કરીશ તો સારું ફળ મળશે, ખરાબ કર્મ કરીશ તો ખરાબ ફળ મળશે. યદા યદા હિ ધર્મસ્થ ગ્લાનિર્દેવો ભારત અભ્યુત્થમ ધર્મસ્ય તદાત્માન સુજાત્યમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય દૃષ્ટિમાન ધર્મ સંસ્થાય સંભવામિ યુગે યુગે. હે પાર્થ, જ્યારે જ્યારે સંસારમાં પાપ અને અધર્મ વધે છે ત્યારે સારા માણસોની રક્ષા માટે હું અવતાર લઉં છું અને પાપીઓના
ધર્મની રક્ષા માટે વારંવાર અવતાર લઈશ. સરસ, ખૂબ સરસ ગુરુદેવ, ખૂબ સરસ. ચાલો હવે આપણે મોબાઈલ એપ ધારાબેન મોબાઈલ એપ Instagram, YouTube, Facebook, WhatsApp. નમસ્તે વાલા મિત્રો, મારું નામ ધારાબેન બ્રિજેશ ભાટિયા છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. હું મોબાઈલમાં આવેલ એપ્લિકેશન છું. મનોરંજન માટે, વાતચીત માટે, જાણકારી મેળવવા માટે ઉપયોગી છું. મારો ઉપયોગ ઇન્ટરનેટ દ્વારા કરી શકાય છે. આજના ટેકનોલોજીના યુગમાં એપ ખૂબ જ ઉપયોગી છે, પરંતુ આ એપ જેટલી ઉપયોગી છે એટલી જ ખતરનાક પણ છે. માટે તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો. થેન્ક યુ. સરસ સરસ. મોબાઈલ એપ બધાને ખબર જ છે, પણ એનો ઉપયોગ કેટલો કરવો ને ક્યાં કરવો એ આપણને બેટા આવડવું જોઈએ. છેલ્લે એમના સફળ પાઠમાં લઈએ અંશ, જે પેટીએમ વિશે માહિતી આપશે તમને અંશ. નમસ્તે, મારું નામ અંશ છે. હું ધોરણ 5 માં ભણું છું. હું કોણ છું? તમે મને ઓળખો છો? હું જીપે, પેટીએમ અને ફોન પેમાં આ બધી વસ્તુઓ મોબાઈલ ફોન દ્વારા વપરાય છે. ટેકનોલોજીના જમાનામાં તમને દરરોજ ઉપયોગ આવતી વસ્તુઓ જરૂરિયાત વસ્તુ છે. દરેક સાહેબો બહેનોને જ્યારે પણ પૈસા ના લાગ્યા હોય ત્યારે મારામાંથી સ્કેનર કરી શકો છો. સરસ સરસ. મોબાઈલ એપ્લિકેશન આપણને પેટીએમ, ગૂગલ પે ક્યાંક ખોટા પૈસા જતા રહે તો પાછા મેળવવા અઘરા પડી જાય, એવો સાચવીને વાપરવી પડે. ચાલો હવે સાનિયા મિર્ઝાને આપણે બોલાવવા માંગીએ છીએ. સાનિયા મિર્ઝા, હિનલબેન સાનિયા મિર્ઝા બન્યા છે. હાય, હું છું સાનિયા મિર્ઝા. મારો જન્મ 19 નવેમ્બર 1986 માં મુંબઈ ખાતે થયો હતો. મારા પિતાનું નામ ઇમરાન મિર્ઝા અને મારી માતાનું નામ નસીમા મિર્ઝા છે. મને નાનપણથી જ ટેનિસ રમવાનું ખૂબ ગમતું હતું. મને મારા કરિયર ટેનિસ રમી અને મારા કરિયરની શરૂઆત 2003 માં કરી હતી. 2004 માં મને અર્જુન પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી. હું એક ઉત્સુક ખેલાડી છું અને હું ભારતનું ગૌરવ છું. મેં ટેનિસની તાલીમ મારા પિતા ઇમરાન મિર્ઝા સાથે મેળવી હતી. થેન્ક યુ. સાનિયા મિર્ઝા ટેનિસ સ્ટાર કહેવાય. આપણને મોટા સાહેબે ઘણીવાર કીધું કે ફક્ત નોકરીથી નહીં, રમતમાં પણ આગળ જઈને આપણે પૈસાવાળા બની શકીએ છીએ. છેલ્લો ઉદ્દેશ તો આપણો પૈસા જ કમાવાનો છે. તો સાનિયા મિર્ઝાએ એટલો પૈસા કમાયા હશે કે હમણાં દુબઈમાં પોતાના છોકરાના માટે 210 કરોડ રૂપિયાનું ઘર લીધું. કેટલાનું? 210 કરોડ રૂપિયા. એટલે વિચારો ક્રિકેટમાં કેટલું કમાયા નોકરી કરતી હોત તો.
એટલે તમે પણ વિચારો કે અમે પણ આગળ રમતમાં જઈએ. ચલો એવા જ બીજા એક બેન આવી રહ્યા છે, ગુંજલબેન કલ્પના ચાવલા બનીને. વાહ, ખૂબ સરસ. કલ્પનાબેન ચાવલા. નમસ્તે, હું કલ્પના ચાવડા અવકાશમાં જનાર હું એક પ્રથમ મહિલા છું. મારો જન્મ 17 માર્ચ 1962 ના રોજ હરિયાણાના કરનાલમાં થયો હતો. ડાંગોરના બાલ નિકેતનમાંથી મેં મારું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ ચંદીગઢમાં આવેલી પંજાબ કોલેજ એન્જિનિયર કોલેજમાં મેં એન્જિનિયરિંગમાં સ્નાતક કર્યું હતું. આગળ અભ્યાસ માટે હું યુનાઇટેડ સ્ટેટ ગઈ હતી. ત્યાં મેં ટેક્સાસ યુનિવર્સિટીમાં એરોસ્પેસમાં મેં માસ્ટર ઓફ સાયન્સ ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ મેં વડોદરાના બાલ યુનિવર્સિટીમાં મેં પીએચડીની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ મેં 1988માં મેં નાસામાં આવેલ MS મિશનમાં હું જોડાઈ. આજે હું એક અવકાશ યાત્રા અને એક વિજ્ઞાન ક્ષેત્રે હું મહિલાઓમાં એક પ્રતિક સ્ત્રોત બની રહી છું. થેન્ક યુ. સરસ. ગુંજલબેન કલ્પનાબેન ચાવલાનું પાત્ર. ચલો હવે એની જોડે અંજલિબેન રોહિત સુનિતા વિલિયમ્સ બનીને આવી ગયા છે. એમના કહેવાય સુનિતા વિલિયમ્સ. હાય એવરીવન, હું સુનિતા વિલિયમ્સ. મારો જન્મ 19 સપ્ટેમ્બર 1965માં યુનિકોડ ઓડિયો સાથે થયો હતો. મારા પિતાનું નામ દીપક પંડ્યા અને માતાનું નામ બોની પંડ્યા છે. મારા પિતા ભારતીય મૂળના છે. હું અંતરયાત્રીમાં જવાવાળી ભારતીય મૂળની બીજી મહિલા છું અને નિરહામ હાઈસ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું અને 1983માં સ્નાતક થઈ હતી અને 1987માં મેં USA નૌકાદળ તાલીમ કેન્દ્રમાંથી શારીરિક વિજ્ઞાનમાં બાયોલોજી અને ઓફ સાયન્સની પદવી મેળવી. થેન્ક યુ. હવે આપણે કિંજલબેનને બોલાવીએ. હા. હેલો, આ બે પાત્રો કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ એવા માટે લેવામાં આવ્યા કે જે સ્વપ્ન જેવી દરેક સ્ત્રી છે એ ઉડવાના સપના જોતી હોય છે, બરાબર? તો ખાલી નોકરી કરવી ને પૈસા કમાવા એ સ્વતંત્રતા નથી. સ્વતંત્રતા છે કે જ્યારે તમે તમારા સપનાઓને ઉડાન આપો છો, તમારી પાંખોને હવા આપો છો. આખું આકાશ તમારા માટે છે. હું એવી ઈચ્છા રાખું છું કે દરેક છોકરી પોતાના સપના પૂરા કરે અને આકાશમાં ભરપૂર મનથી ઉડે.